તો બધા મિત્રોને શુભ સવાર, ગુડ મોર્નિંગ. અને ચણામાં વીવો છું, થોડોક વારો બાંધવાનો છે એટલે. અને ચણાની ખાસિયત તમને કહી દઉં. 3 નંબર ચણા વાવ્યા છે મેં, અને હાઈ ક્લાસ હવે થઈ ગયા છે. અને હવે 15 થી 20 દિવસની મતલબ હવે ચણા પાકી જાય. તમને લાઈવ તમને બતાવું, જોઈ લો. આ લાઈવ ચણા અને ટૂંકી કાતરીએ જો, એમાં ભરપૂર ફાલ લાગ્યો જો. અને બધી દવા મેં કઈ સાઈટી 3-4 જાતની મેં સાઈટી, તો મેં તમને આમાં બતાવી વિડીયોમાં. આપણે પોલીગ્રો અને બધી એવી દવા સાઈટી છે, ફ્લાવરિંગની ને બધી. અને ચણા જો ટૂંકી કાતરીએ હાઈ ક્લાસ આવી ગયા છે જો. અને હવે જો ધીરે ધીરે પાકવા માંડ્યા છે. ચણા એક એરે ન પાકે, આ રીતે પાકે, ગુંડા પડે જામ. જો અહીંયા કેમ ગુંડું પડ્યું, પછી ઓલી બાજુ ગુંડું પડ્યું જો અહીંયા, પછી ઠેઠ ઓલા છેડે પડ્યું, વસારે પડ્યું, એ રીતે. એટલે જ્યાં પાકતા જાય ને અહીંયા વહીઠે જવાના. અને આ ચણા બહુ હાઈ ક્લાસ છે, ટૂંકી કાતરીમાં જો ભરપૂર ફાલ છે જો છે. તમારી નજરે મેં લાઈવમાં તમને બતાવું. અને 3 નંબર ચણા છે આ, જોઈ લો. નજીકથી તમને બતાવું છું, નકરું પોપટું દેખાય જો છે. આ કોઈ વિડીયો એડિટિંગ કરેલ નથી. અને હું વર્ષ 3 નંબર જ ચણા વાવું છું જો. કારણ કે મારી જમીનને આ વધારે ફાવટ આવે છે અને ઉતારો સારો દે છે, એટલે હું 3 નંબર ચણા વાવું છું. હજી એક વાર તમને બતાવી દઉં જો, જોઈ લો. હજી એક વાર ભરપૂર ફાલ છે અને ભરપૂર ચણા હોતન છે જો. છોડવા પાખા છે અને ચણા જો હાઈ ક્લાસ છે જો. આ એક જ છોડવો જોઈ લો તમે જો. અને ચણા તમે જુઓ છે. અને આ બાજુ વ્હાઈટ ચણા છે, એનો વિડીયો આપણે અલગથી બનાવશું. પછી પહેલાં આ ચણાનો તમે જોઈ લીધો, તો ફરી પાછા હવે નેક્સ્ટ વિડીયો મળીએ. જય જવાન, જય કિસાન.